સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। ગાંધીનગરના બહિયલમાં શાંતિના દુશ્મનોની સામે તંત્ર એક્શનમાં છે। પથ્થરમારો કરનાર લુખ્ખાઓના દબાણો પર બુલડોઝર ફરી વળ્યા। પોલીસ બંદોબસ્તની વચ્ચે 15 જેસીબીથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત વિભાગના અધિકારીઓ કે જેમને આ કામગીરી કરી 186માંથી 50 જેટલા દબાણો આરોપીઓના તો વહેલી સવારથી જ ડિમોલિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। બહિયલની અંદર બુલડોઝર એક્શનની શરૂઆત થઈ ચૂકી છે। આરોપીઓ જેમના ગેરકાયદેસર દબાણ હતા તેમને દૂર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। રાજ્ય જે અલગ અલગ જે વિસ્તારો છે તેની અંદર જે દબાણો છે તે દૂર કરવાની પ્રક્રિયા આરંભ થઈ ચૂક્યો છે। જિલ્લા પોલીસ વડા રવિ તેજા શેટ્ટી જે છે તે વાસદથી તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરશું। સર, આજે આ શરૂઆત થઈ ચૂકી છે, કેટલા દબાણો દૂર થઈ રહ્યા છે અને કઈ રીતે આ પ્રક્રિયા પ્રારંભાઈ છે? આજ સવારથી લગભગ 186 ગેરકાયદેસર દબાણ જો પહેલેથી આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે, જેની ઉપર નોટિસ પણ આપવામાં આવેલ છે, એની દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ છે। આ દબાણમાં લગભગ 1000થી આસપાસ કર્મચારી, અલગ અલગ વિભાગની કર્મચારી અને અધિકારી જોડાયેલા છે। એમાં લગભગ 300 પોલીસ અધિકારી કર્મચારી પણ સામેલ છે અને આ 186માં 50થી વધારે લોકોની ગુનાહિત ઇતિહાસ છે જો 10 દિવસ પહેલા બનાવ બનેલ છે। આમાં એને આઈડેન્ટિફાઈ કરીને એના દબાણો દૂર કરવા માટે પણ પ્રયત્ન ચાલી રહ્યા છે। વહીવટી તંત્ર સાથે આ દબાણો જે છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા। છેલ્લા 2-3 દિવસની અંદર નોટિસની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી। લગભગ 10 દિવસથી કાર્યવાહી ચાલુ છે, સર્વેની અને નોટિસ આપવાની કાર્યવાહી, અને સરકાર આખી તંત્ર એકસાથ મળીને આ કાર્યવાહી કરી રહ્યા છે। આગળ જે પ્રક્રિયા છે 186 જેટલા દબાણો છે, બાકીના દબાણો પણ દૂર કરવાની પ્રક્રિયા, કારણ કે જેમ જેમ ફરિયાદો મળશે એમ થશે। બાકી બિન સર્વે ચાલુ છે। અત્યારે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સની દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહ્યા છે અને કમર્શિયલ સિવાયના સર્વે ચાલુ છે। જ્યારે સર્વે પૂરું થશે પછી નોટિસ અને આખી પ્રોસિજર ફોલો કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। આભાર સર, અમારી સાથે વાતચીત કરવા માટે। તો લગભગ 1000 જેટલા કર્મચારીઓ, જેમાં પોલીસ કર્મચારીઓ, વહીવટી તંત્રના કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેની ઉપસ્થિતિની અંદર અત્યારે આ ડેમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। કોમર્શિયલ જે છે તે કોમર્શિયલ જે કહી શકાય કે તે એસ્ટાબ્લિશમેન્ટ અત્યારે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ બીજા સર્વે પણ ચાલુ છે કે ગેરકાયદેસર દબાણો ગામની અંદર જોવા મળશે તો તેને પણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ થશે। કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। ત્યારે 15 જેસીબી સાથે વહેલી સવારથી જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી। 186 જેટલા ગેરકાયદેસર બાંધકામ કે જેમને નોટિસ આપી દેવામાં આવી હતી, જેમાંથી 50 દબાણો આરોપીઓના હોવાનું સામે આવ્યું। બહિયલની અંદર અત્યારે હાલ ડેમોલેશનની પ્રક્રિયા આગળ વધી રહી છે અને 15 જેટલા જેસીબી જે છે તે દબાણ જે છે તે તોડી રહ્યા છે। બહિયલની અંદર નવરાત્રી દરમિયાન જે પથ્થરમારો કરનાર આરોપીઓ છે તેમના સહિત લગભગ 186 દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। અત્યારે બહિયલની અંદર આ તમામ દબાણો જે છે, જે કોમર્શિયલ દબાણો છે, તેમને દૂર કરવામાં આવી રહ્યા છે। 186 જે દબાણો છે તેની અંદરથી લગભગ 50 જેટલા આરોપીઓના જે છે તે પણ દબાણોનો સમાવેશ થાય છે કે જેને દૂર કરવામાં આવી રહ્યા છે। જે ગાંધીનગર જિલ્લાના લગભગ 300થી વધુ પોલીસ કર્મચારીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ છે તે પણ ઉપસ્થિત છે। છેલ્લા 3 દિવસથી સમય આપવામાં આવ્યો હતો આ તમામ દબાણો જે છે તેને ખાલી કરવા માટેનો। તમામ જે 186 લોકો છે તેમને નોટિસ જે છે તે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી। જિલ્લા આરએનબી, પંચાયત વિભાગ સહિત તમામ લોકોએ નોટિસ જે છે તે આપી હતી અને આ તમામ દબાણો જે છે તેની અંદરથી સામાન ખાલી કરવામાં આવ્યો હતો। ગઈકાલે પણ વીટીવીએ અહેવાલ દર્શાવ્યો હતો કે જે દબાણો દૂર કરવામાં આવે તે પહેલા જ તમામ સામાન જે છે આ તમામ જે દબાણકર્તાઓ છે તે ખાલી કરી રહ્યા છે। બહિયલની અંદર આજે વહેલી સવારથી આ ડેમોલેશનની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને એક સૌથી મોટું કોમ્પ્લેક્સ જે બાંધી દેવામાં આવ્યું હતું તેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ કોમ્પ્લેક્સની તમામ જે દુકાનો છે તેમને દૂર કરવામાં આવી રહી છે, આ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અને લગભગ 15 જેટલા જેસીબી આજે બહિયલની અંદર દબાણની કામગીરી દૂર કરી રહ્યા છે। જિલ્લા વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તેનો પણ સમાવેશ થાય છે, તે લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને આ તમામ કોમર્શિયલ જે છે તે દબાણો દૂર થઈ રહ્યા છે। જે જિલ્લા પોલીસ વડા સાથે વાતચીત થઈ છે એ પ્રમાણે આગામી દિવસોની અંદર રહેણાંક વિસ્તારોની અંદર જે દબાણ છે તેનો પણ સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ આ સર્વે પૂર્ણ કરી તેના પણ દબાણો જે છે દૂર કરવામાં આવશે। કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।